નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર રત્નકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં ગાથા 80 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે 81મી ગાથા લઈએ છીએ. અનર્થ દંડ વ્રત. અનર્થ દંડ વ્રત નો વિસ્તાર કર્યો અને કઈ કઈ રીતે અનર્થ દંડ છે તો એનું વ્રત અને એના પછીથી હવે એના અતિચારની વાત કરે છે. આપણે અનર્થ દંડ વિશે 5 પ્રકારે વાતને બરાબર સારી રીતે સમજ્યા. એ 5 પ્રકારનો વિસ્તાર વ્યાસ સ્વાધ્યાયમાં આપણે સારી રીતે લીધો હતો અને એમાં જે 5 પ્રકાર જે છે એનું સામાન્ય આપણે પુનરાવર્તન કરીએ અને પછી આગળ વધીએ. તો એમાં 5 પ્રકારની અંદર એ કહેવામાં આવ્યા કે સૌથી પહેલું છે હિંસાની આરંભની પાપ ઉપદેશ. સૌથી પહેલું હતું અને પછી હિંસા. તો એના ભેદની અંદર આપણે અત્યારે જોઈએ છીએ. પાપ ઉપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુશ્રુતિ અને પ્રમાદચર્યા. એ 5ની વાત કરવામાં આવી. પાપનો ઉપદેશ, હિંસાદાન, હિંસા કરવાના સાધન વગેરે આપવા છે, અપધ્યાન, દુશ્રુતિ અને પ્રમાદચર્યા. એ 5નો વિસ્તાર આપણે સમજાવ્યો ગાથા 75 થી શરૂ કરી અને 80 સુધીની અંદર. અને હવે 81મી ગાથામાં એ અનર્થ દંડ વ્રત જે છે તો એવું વ્રત લીધા પછી પણ એમાં જે અતિચાર લાગે, અતિચાર કોઈ જાણી જોઈને કરે છે એમ નહીં, પણ અતિચાર લાગી જાય તો અતિચારનો ખ્યાલ એને હોવો જોઈએ. એટલા માટે દરેક વ્રતને માટે અતિચાર શું છે એ કહેવામાં આવે છે. તો પ્રમાદચર્યા અનર્થ દંડનું સ્વરૂપ 80મી ગાથામાં કહ્યું અને ત્યાર પછી હવે 81મી ગાથાની અંદર અનર્થ દંડ વ્રતના અતિચાર. તો એનો શ્લોક છે કંદર્પમ કૌતુકચમ મુખર્યમતિ પ્રસાધનમ પંચ અસમીક્ષ્ય ચાધિકરણમ વ્યક્તિતયો અનર્થ દંડ રૂપધીરતે. એના અર્થમાં કહે છે કે કંદર્પમ એટલે મશ્કરી સાથે અશિષ્ટ વચન કહેવું, કૌત્કુચ્યમ એટલે શરીરની ચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું, વૃથા બહુ, પછી મૌખર્યમ એટલે વૃથા બહુ બકવાદ કરવો, અતિ પ્રસાધનમ એટલે ભોગ ઉપભોગની સામગ્રી આવશ્યકતા કરતા વધુ એકઠી કરવી, અને અસમીક્ષ્ય અધિકરણમ એટલે વિના વિચારે કામ કરવું. એ પંચ અનર્થ દંડ કૃદ્વિરતે વ્યતિતય એટલે એ 5 અનર્થ દંડ વિરતિ વ્રતના અતિચાર તો છે. મસ્કરી સાથે અશિષ્ટ વચન કહેવું, શરીરની કુચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું, વૃથા બહુ બકવાદ કરવો, ભોગ ઉપભોગની સામગ્રી આવશ્યકતા કરતા વધુ એકઠી કરવી અને વિના વિચારે કામ કરવું. એ 5 અનર્થ દંડ વિરતિ વ્રતના અતિચારો છે. ટીકામાં એ વાતને વધારે વિસ્તારથી સમજાવી છે કે અતિચારો છે કોના, વ્યતીત એટલે અતિચારો કોના છે તો કે અનર્થ દંડ વિરતિ વ્રતના. શું અતિચારો છે એમાં કહે છે
કે નિષ્પ્રયોજન દોષ કરે તે અનર્થ દંડકૃત પાપ ઉપદેશ આદિ તેમનાથી જેને વીરતી છે, એ બધાથી જેને વીરતી છે તેના એ અનર્થ દંડકૃત વીરતી એવા વ્રતના અતિચારો કેટલા છે? તો 5 અતિચાર છે. અને કેવા છે તે કહે છે. એમાં કહે છે કે રાગની પ્રબળતાથી હાસ્ય મિશ્રિત અશિષ્ટ પ્રધાન વચન પ્રયોગ તે કંદર્પ. પેલું કંદર્પ કહું ને. બીજું, હાસ્ય અને અશિષ્ટ વચન સહિત કાયની કુત્સિત ચેષ્ટા, કાયા દ્વારા પણ એવી ચેષ્ટા કરવી, મસ્કરી કરવી અને અશિષ્ટ વચન વગેરે બોલવા, તો એ કૌત્કુચ્ય. પેલું કંદર્પ જે કહેવામાં આવ્યું, એ કંદર્પની અંદર તો રાગની પ્રબળતાથી હાસ્ય મિશ્રિત અશિષ્ટ પ્રધાન વચન પ્રયોગ એટલે મસ્કરી વગેરે જે કરવામાં આવે એ વાત હતી હાસ્ય મિશ્રિત. એના પછીથી જે આ બીજું કહ્યું એમાં તો સાથે પોતાના શરીરની પણ એવી ગંદી ચેષ્ટા કરે અને કોઈની મસ્કરી અશિષ્ટ વચન બોલે તે. એના પછી છે મૌખર્યમ એટલે બહુ બકવાદ કરવો, એ મૌખર્ય. અને તેના પછી ચોથું છે અતિ પ્રસાદનમ એટલે જેટલા પ્રયોજનથી ભોગ અને ઉપભોગની સામગ્રી બને તેનાથી અધિક સામગ્રી એટલે જરૂર કરતા વધારે પડતી એ ભોગ ઉપભોગની સામગ્રી એકત્ર કરવી, અર્થાત આવશ્યકતા કરતા અધિક ભોગ ઉપભોગની સામગ્રી ભેગી કરવી, એકત્ર કરવી, તે અતિચાર છે, પ્રસાદન. એ 4. અને 5મું પ્રયોજન વિચાર્યા વિના અધિકતાથી કાર્ય કરવું, તે અસમીક્ષ્ય અધિકરણ અતિચારો છે. તો ભાવાર્થમાં એ અતિચારોને અહીંયા વર્ણવ્યા છે. અનર્થદંડના 5 અતિચારો છે તે નીચે પ્રમાણે છે. પહેલું કંદર્પ, રાગની પ્રબળતાથી હાસ્ય મિશ્રિત અશિષ્ટ ભૂંડા વચન બોલવા. એમાં બધું જ આવી જાય, ગાળો બોલવી એ પણ આવી જાય, બધું જ આવી જાય. મસ્કરી કરતા કરતા ગમે તેવા વાક્યો બોલવામાં આવે એ બધું એ કંદર્પ કહેવાય. રાગની પ્રબળતાથી હાસ્ય મિશ્રિત અશિષ્ટ ભૂંડા વચન બોલવા. હવે આપણે વિચાર કરી કે જેને વ્રત લીધું છે એ તો આવું કંઈ કરવાનો નથી, છતાં પણ ક્યારેક કોઈક એવા હાસ્ય મિશ્રિત કાંઈક એવું બોલાઈ જાય, ભલે ભૂંડા વચન ન બોલાય પણ તો એમાં જે રાગનો અંશ છે, રાગને લઈ અને એવી કોઈકની મસ્કરી જેવું કાંઈ થઈ જતું હોય તો આ વ્રતીને માટે એ અતિચાર છે અને એને એ અતિચાર માટે પ્રાયશ્ચિત કરવું પડે. બીજું છે કૌત્કુચ્ય એટલે હાસ્ય અને ખોટા વચન સહિત કાયથી કુત્સિત ચેષ્ટા કરવી, એમાં સાથે શરીરની પણ ચેષ્ટા લીધી. ત્રીજું છે મૌખર્ય એટલે ધૃષ્ટતાથી બહુ બકવાદ કરવું. વ્રત લીધા છે પણ ક્યારેક એવા પ્રસંગ આવી જાય ત્યારે ભૂલી જાય છે, ખોટો બકવાદ બધો કરે છે. તો એમાંય કાંઈક દેશભાવ કે કાંઈક થયું હોય તો એ ભૂલી જાય પોતે વ્રત લીધું છે અને એવું બની જાય છે. એ પછી ચોથું છે અતિ પ્રસાદન, આવશ્યકતા કરતા ભોગ ઉપભોગની સામગ્રી વધુ એકઠી કરવી. કેમ કે આ તો શ્રાવક છે ને, ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે ને, એટલે એ કાંઈક ભોગ ઉપભોગની સામગ્રી તો એ રાખતો હોય પણ જરૂર કરતા વધારે ભેગી કરવી, એ પણ અતિચાર. કેમ કે આ તો અનર્થ દંડના અતિચાર છે. 5 પ્રકાર એના જે વર્ણવવામાં આવ્યા એને આપણે ખ્યાલમાં રાખીએ તો બધાની અપેક્ષાથી વાત હોય ને. 5મું છે અસમીક્ષ્ય અધિકરણ એટલે પ્રયોજન વિચાર્યા વિના કાર્ય કરવું અથવા કોઈ વસ્તુ પર અધિકાર કરી લેવો, એ અસમીક્ષ્ય અધિકરણ છે. તેમ એ 5 અતિચાર અનર્થદંડ વ્રતના કહેવામાં આવ્યા. અનર્થદંડ વિરતિ એ વ્રત છે, એ ગુણવ્રત છે, અને એ ગુણવ્રતને કારણે જે પેલા 5 અણુવ્રત જે છે એ અણુવ્રત મહાવ્રત જેવા થઈ જાય છે. એ વાત અગાઉ આવી ગઈ. તો એમાં આ અનર્થદંડ અણુવ્રત
ની વાત પૂરી થઈ. અને એના પછીથી ભોગ ઉપભોગ પરિમાણ રૂપ ગુણ વ્રતનું વ્યાખ્યાન કરશે ગાથા 82 ની અંદર. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન હોય તો આપણે આજે વિચાર કરીએ છીએ.